શંકર ચૌધરીએ દિયોદરના જે ખેડૂતો છે તેમની સાથે ફોન ઉપર વિડીયો કોલમાં વાત કરી, સમસ્યા સાંભળી. જે પણ આ વરસાદ તેને ખેડૂતોને ખાસ કરીને જ્યાં જ્યાં પણ નુકસાન થાય છે તે વિસ્તારની અંદર તેઓએ વિડીયો કોલની અંદરથી વાત કરી, ખેડૂતોની સાથે તેઓ રહ્યા અને થોડાક જ સમયમાં પાણી પણ છોડવામાં આવ્યું. ત્યારે વાત થાય આપણી પાસે દેવભૂમિ દ્વારકા અને પોરબંદર એ બે એવા પણ જિલ્લાઓ છે કે જ્યાં માત્ર 5 કે 6% જે વરસાદ છે તે થયો છે. હાલ પણ ત્યાં જે પાણી છે તે ખેડૂતના ખેતર સુધી નથી પહોંચ્યું. હવે કેનાલ જે છે અથવા તો કોઈ ડેમ જ્યારે ભરાય અને ત્યાંથી ને પાણી છોડવામાં આવે તો જેનું ખેતર સૌથી છેલ્લે હોય ત્યાં સુધી તે પાણી પહોંચતા જ જે આ પાણીનો જથ્થો તે ખાલી થઈ જાય છે. આવું ઘણી બધી વખત થાય છે અને અંદરો અંદર જે ખેડૂતો છે તે બાંધી રહ્યા પણ હોય છે. હવે આવો જાણીએ કે આ વિડીયો કોલમાં શંકર ચૌધરીએ શું વાત કરી. કાચી નહેરમાં પાણી વાળવા માટે સાહેબ બધે ભેગા થયા અને તમને વિનંતી કરે. બધાનું સાહેબ કેવું એમ થાય છે કે તળાવો બધી જગ્યાએ ભરાય. અમારા આપશ્રી આ બધા પ્રયત્નથી કામ સરસ ચાલુ છે, પણ સુજલામ સુફલામમાં સાહેબ પાણી આવે તો કોકને પાક હોય, બાજરી હોય, કોકને મગફળીઓ વાયેલી છે, તો એનો એ બધું થઈ શકે એમ. હા બિલકુલ. પાણી છે ચોકડે સુધી સાહેબ આપણી લાઈન ખણે એટલા સુધી જાય ને તો બધીની માગણી સાહેબ ખૂબ છે. અને પેલી હવન કર્યા તેને હવે શંકર ભગવાન દેવા સાહેબ તમે છો એ આખા ભગવાન એ તરીકે તો પાણી મળી ગયો તો છે મળે તમારો મહિનો હા સાહેબ એટલા માટે અમે તો હરખા મોના એટલા સાહેબ બધી પબ્લિક કહે છે કે ગમે એમ કરો સાહેબને કહો એટલે પબ્લિકે કે સાહેબને કહો તો જ પાણી આવે ને કે કોઈ બીજે કીધા પાણી ના આવે ને કોઈ આવે નહીં કરો એટલે આવે તમે બસ સાહેબ કહે વરસાદની ખૂબ ખેત છે એટલે સાહેબ ગમે તેમ કરી અને પાણી છૂટે એવું કરો અને નહેર ભરેલી રહે તો આપણને બધાને ફાયદો થાય. બધા લોકોની આવી લાગણી છે અને સાહેબ સિવાય આ કામ કોઈ કરી શકે નહીં. સાહેબ જ પાણી છોડાવી શકે અને આપણે નહેર ભરેલી રહે. ઈશ્વરભાઈ આવો. જી સાહેબ, તળાવમાં આપણે તો આવી ગયું છે પણ કેનાલમાં બધાની માગણી છે એટલે કીધું સાહેબ બધા રાજી રહે એવું કરાય એમ. નકર આપણે તો આવ્યું. મગફળીઓ બધી હા સર વાવેલી હતી ને એટલે તળાવો અત્યારે ભરવાનું કામ ના બિલકુલ એક તો ચાલે છે અને સુજલામમાં નાખી એટલે અહીંથી પણ સિંચાઈ છે. વાત સાચી તમારી. નકર સાહેબ એક તળાવ તો આપણું ભરાઈ ગયું છે પણ હવે બધા કહેતા હતા, કીધું બધા કેમ હવના હાથે આપણે રહો તો ફાયદો થાય એમ. હા એ તો બરાબર છે, બધાનું ભેગું જ કરવું. હા બિલકુલ. પાછળ મોરથલથી ભાઈ છે નમસ્કાર સાહેબ. બસ સાહેબ બધાની અમારી માગણી છે પાણી વાળું કરાવરાવો. અમારે તો પહેલાં પાણી ચાલુ રહ્યું હતું ને તો લગભગ બે કોલમો એમ પાણી ઓછું આવ્યું હતું એટલું બધું હતું પાછું એટલે તમે તરત પાણી ચાલુ કરાવરાવો તે અમે ગોળ ધોળાને બીજે વેસીને પછી તમને પાછા એનો ફોટો મેલાય. હા શિવરામભાઈ આવો થોડા. કાંગારપુરા સરપંચ સાહેબ નમસ્કાર. કાંગારપુરા પોતે ઓછા હેડી ભરાઈ જાય નોન એને નખાવતા. સમિતિના ચેરમેન અહીંયાથી આપણે પાણી નાખશું. ચાંગલાથી બીજું પાઇપ છે ને અહીંયાથી વધારે નાખીને એ બાજુ પાણી ભર્યું છે એની વ્યવસ્થા. બસ 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 સાહેબ અમારે એટલું જોઈએ. બોલો શંકર ભગવાન કી જય. સુધીમાં પાણી આપણે ચાલુ કરવાની વ્યવસ્થા કરીએ. વારે વાહ સાહેબ એટલું કરો તમારો સાહેબ બધાનો બધા તરફથી સાહેબ બધા અમે તમારા હૃદયથી ખૂબ ખૂબ આભાર માનીએ. ભગવાન કી જય. બોલો ગંગા મૈયા કી જય. ભારત માતા કી જય. હા સુરેશભાઈ બધા બધા છે. હવે સાહેબ છેલ્લે આ કોઈ હવન કરવાથી પાણી ના આવે સાહેબ, તમારું પાણી મેળવવું પડશે. અમે મંદિરે હેડતા ગયા વરસાદ રૂટાઈ ગયો. તમે કીધું છે આપણે એમાં મદદ કરશું. જી જી સાહેબ. કોઈને ના ના પડે, દરેકને કોઈ તમે આ કામ કરાવ્યું કેવું. જી 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 અભિનંદન તમને બધાને. હું કરાવી દઉં સવાર સુધીમાં તમને બધાને જસ મળશે. જી જી તમે જે પોતાના માટે માગો રે, આખા ગામ માટે, આખા તાલુકા માટે છે. જી 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 સાહેબ કરશું. આભાર આભાર આભાર.